કોઈ પણ ની છોડી તારા અંગા પહેણાઈએ ને તો એ કુવામ નક્કી બરાબર કહેવાય. તું સમજ તો વેલજીબા. હા દીપા બોલ. મારા વેલજીબા કઈ બાજુ નીકળ્યા? અલ્યા ગમે તે જતા તારે શું કરવું છે? કોઈ નહીં, મારા આબુ યાર લેતા જો ને. હા તો બેસી જાય. અરે વાહ મારા વેલજીબા, તમારી જોડે ફરવાની મજા આવે હો ડોહા. એવું ભાઈ? ઓવે ને આટલી ઉંમરે આ સ્પોર્ટ બાઈક લઈને ફરવા છો વળી? અલ્યા છોકરાનું બાઈક ઘેર પડી રહે ને છોકરાનો ફોન આવ્યો હતો હા. કે બાપા દોડું બાઈક ફેવરતા રહેજો. હા વાત સાચી છે ને કે કાટ વાળો. તો ડોહા તમારે ઉંમર તો કાશી થઈ ને તમે અવાવર પડી રહ્યા, તમને તમ કાટ નહીં વળતો. અલ્યા અસલ ઘરની ભેંસોના ઘી ખાધ્યા છે. એવું હોય એમ? વાહ. ના બરોબર. ડોહા હું કહું, હા બોલ હું ભાઈ. હું આમ છોકરો છે એવો. અલ્યા ગોડા તું છોકરો તો એક નંબરનો કોઈનું રીરાજો ટીપ ટોપ. એવું હે? હા. કોઈ બી છોડી હારે લગન કરું તો અમે એને ખુશ રાખી શકું? અલ્યા ગોડા હાથની હથેળીમાં અને હોનાના ઈંડોળે ઈંચોળી એવો. પણ હોનાનો ઈંડો ને હાલ તો લાકડાનો હા. હા તો હોનાના ઈંડોળે ઈંકાઈ જ નાખું, ઈં તો વાંધો નહીં પાછા. પણ તું છોકરો એક નંબર. હા હા તું છોકરો ગોડા ગોલ્ડન હીરો કહેવાય. ઓહો. પણ ગમે તે છોડી આમ મજા કરે ખરા ને મારા ઘેર. અલ્યા ગોડા તારા ત્યાં જે છોડી આવે ને હા. એ તો કમમાં મજા ને આનંદ આનંદ. વાહ 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 વાહ. ખાવા પીવામાં પહેરવા મોઢવામાં કોઈ જ મગજમારી નહીં. ગોડા તારા ત્યાં મગજમારી વધી છે. બધી રીતે વેલસેટ નહીં યાર. હા અને પાછો તું કોમ ધંધે વેલશે હા. તો યાર ચમ તને કોઈ છોડી અત્યાર સુધી લગન નહીં કર્યો? સારું એ ખબર તો મને દીપા નહીં પડી. તમે યાર ડોહા જોતા નહીં છો યાર, જોવું પડે તમારે તો. અલ્યા મેં યાર ઘણી તારા માટે કોશિશ તો કરું હા. પણ તારા લાયક એકદમ આવી આમ ગુણવાન છોકરીએ મળવી તો જો ને. એમની ચાલુ ચિલ્લર થોડી રવાય. ગુણવાન છોકરી તો એક છે યાર, બગલમાં છોડીને તમે ગોમમાં ઢંઢેરી પીતો હોય યાર. અલ્યા એ છી. તમારી યાર મોટા ભાઈ રમેશભાઈ છોડી. અલ્યા યાર એ તારા લાયક નહીં દીપા. ચમ આઉટલાઈન નહીં? આઉટલાઈન ની નથી લ્યા પણ તારા લાયક નથી. તમારા ભાઈ પીઢલી હશી. અલ્યા એ મારો ભાઈ ભગત છે. તો તમારા ભાભી કજિયારી હશે. અલ્યા મારો ભાભી ટોપ છે. આખું ઘર સંસ્કારિત છે. એવું હોય એમ? હોવે. તો તમે હાલ કહો ને યાર, ગમે તેની છોડી મજા કરે તો યાર કરાવી દેવાનું હોય. તમારા ભાઈની છોડી યાર કરાવી દો કે. અલ્યા કોમ કર તું લે. તું ભાઈ કર. તું સોય લંગા તું રવા દે ભાઈ તારા લાયક નથી. તમે યાર તમે તો હાલ કહેતા હતા ગમે તે છોડી તારા હારે લગન કરો, મજા કરે, હોનાના હિંચકે ઝૂલન આવું બધું કહો તો તમારી છોડીનું મસ્ત ઝૂલાવો યાર, કરાવી દો કે યાર. અલ્યા દીપડા એ તારા લાયક નથી. તું સમજતો તમ નહીં. તો પણ મારા લાયક તમ ના હોય યાર, અસલ છોડીએ મને ખબર હે યાર, કરાવી દો. તમે તો હાલ બોલતા હતા, બધા વખાણો કરતા હતા ને યાર. અલ્યા દીપડા હું તને સાચું હું કહું. શું કહો? સાચું કઈ દેવાનું હોય? એમાં હું હોય તમારે અસલ દીપલો મસ્ત છોકરો અને ટકાટક છે, તમારા ભાઈ તૈયાર થઈ જાય. એ તો તમારા હાથમાં જ છે યાર. અલ્યા તું કોઈના લાયક નહીં. હું કોઈના લાયક નહીં? ઓવે તું કોઈના લાયક નહીં. તો તમે તો હમણાં તો કહેતા હતા કે ગમે તે છોડી મજા કરે એટલે કોકની છોડીને પરણાવવાનું કહો હંતા તમે. અલ્યા કોઈ પણ ની સોળી તારા હાથું કહું ને તો કોઈ પણ ની સોળી તારા અંગા પહેણાઈએ ને તો એ કુવામ નક્કી બરાબર કહેવાય. તું સમજતો તમ નહીં. મતલબમાં કોકની છોડી પરણાવો મારા અંગત તો કુવામ નખોય ચાલે, પણ તમારી છોડી કુવામ નખોય ના ચાલે એવું? અલ્યા તું અલ્યા દીપા યાર તું સમજ. એટલે ડોહા મતલબ એમ કહી દો કે તાર હું હારો છોકરો નહીં, રખડેલ છું, ખરાબ છું એવું કહી દો તને. હા તો તું હાથ 70 વખત નાલાયક છે. તું ડફોળ છે, રખડેલ છે. તારા કોઈ ઠેકાણો નહીં. તને કોણ છોડી આલે? તો આવું વહેલા બોલા ને યાર, હું તને પહેલા કહી દીધું, વખોણો કરી દીધો ને આવો છો ને તેવો છો ને મારા અંદર ખોટી આશા જગાડી કે વાહ હું આટલો સરસ છું તો હું તો વળી પહેણવા તૈયાર થઈ ગયો યાર, ગમે તે છોડી મને એમ કહી દો કે હું આવો છું તાને. વાત કરો ડોહા, ખોટું એમને આશા જગાડી દીધી ને અમને તેમને પોતાની છોડી આલવી હોય એટલે કેવું ચૂંક ઉપડા તમને. અલ્યા તને ખબર છે નહીં પડતી. તારામાં એ ટાઈપનું સંસ્કાર નામનું ટેપલું એ નહીં. અને આ દુનિયા કોઈ દાડો મોઢા ઉપર કોઈને હાથું નાખે. મારા નતું કેવું પણ તને કેવું પડ્યું. હું કરવા તા એમને ચડાવો મને ઓબાના ઝાડ ઉપર ડોહા ના કરાવે તો નેકળા ના કામના રોડ ઉલે ભોડા મેળામાં ભોડું ફોડી નાખો. અલ્યા તું નાલાયક છે. આ તને હાથું બીજું કોઈ નહીં. આ ભમાય તને ભમ નહીં મળતું હતો મને. ડોહો મારો હારો કે ઓઢો મરે, એની છોડી પરણાવીને કીધું એટલે શું કૂપડી અને લોકોની છોડીઓ પરણાવી છે. ખોટી આશાઓ જગાડે હા.